નમસ્કાર દોસ્તો, નવા એક વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું સીએસસી દ્વારા તમે જીઓમાં રિચાર્જ કઈ રીતે કરી શકો છો અને કમિશન કેટલું મળશે। તમારી બ્રાઉઝરમાં આવવાનું રહેશે, અહીંયા તમારે સીએસસી લખવાનું રહેશે। સીએસસી વેલી ન્યૂઝ છે એટલે એના માટે ખાસ આ વિડીયો છે। સીએસસી તમે સર્ચમાં બોક્સમાં લખશો એટલે તમને સીએસસીની લિંક મળી જશે, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જો તમે ક્લિક કરશો એટલે આવું એક ઇન્ટરફેસ દેખાશે। અહીંયા તમારે નીચે આવવાનું રહેશે, હોમની નીચે લોગિન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર ક્લિક કરશો એટલે તમને આઈડી પાસવર્ડ નાખવાનો આવશે। આઈડી પાસવર્ડ નાખશો ત્યારબાદ તમારે કેપ્ચા કોડ નાખવાનો આવશે। તો મહત્વની વાત કરીએ તો તમારે જો પાસવર્ડ ભૂલી ગયા છો તો ફોરગેટ પાસવર્ડ નીચે છે તેના પરથી તમે ચેન્જ કરી શકો છો। નવો પાસવર્ડ બનાવો તો પણ તમે ફોરગેટ પાસવર્ડ કરીને નવો પાસવર્ડ બનાવી શકો છો। પાસવર્ડ ને આઈડી કોઈને શેર કરવાની ફ્રેન્ડ સર્કલમાં। તો કેપ્ચા કોડ નાખી દીધો છે, ત્યારબાદ આપણે લોગિન પર ક્લિક કરશું તો સીએસસીનું એક નવું ઇન્ટરફેસ જોવા મળશે। તો આ છે સીએસસીનું પેજ। તો સૌપ્રથમ આપણે બેલેન્સ ચેક કરી લઈશું। વોલેટમાં મહત્તમ બેલેન્સ તમારે રાખવાની જરૂર છે રિચાર્જ માટે, નહીંતર ફેલ થઈ જશે। તો આપણે રિચાર્જ માટે જીઓ સર્વિસ પર આવીશું, તેના પર ક્લિક કરશું, ત્યારબાદ તમને સાઇન વિથ સીએસસી કનેક્ટ લખેલું આવશે, તેના પર ક્લિક કરશું એટલે જીઓ રિચાર્જનું જે પેજ છે નવું એ તે જોવા મળશે। અહીંયા આપણે જીઓ રિચાર્જ પર ક્લિક કરશું, તેના પર ક્લિક કરશું એટલે મોબાઈલ નંબર તમારે નાખવાનો આવશે। 2 વખત નંબર નાખવાનો આવશે, તમારાથી ભૂલ થાય તો પણ મોબાઈલ નંબરને કન્ફર્મ 2 વખત નંબર નાખવાનો આવશે। જ્યારે પણ રિચાર્જ કરો તો નંબર તમારે ચેક કરીને નાખવાનો રહેશે। બે બોક્સમાં અલગ અલગ નંબર આવી જશે તો રિચાર્જ ફેલ થઈ જશે, આગળ ઓપ્શન નહીં થાય। તો મેં સરખો નંબર નાખી દીધો છે કસ્ટમરનો। ત્યારબાદ રિચાર્જના ઓપ્શન જોવા જઈએ તો તમે ઘણા બધા પ્લાન અહીંયાથી જોઈ શકો છો। સ્માર્ટફોન, જીઓ મોબાઈલ, તો આપણે 349 રિચાર્જ કરીએ છીએ, સિલેક્ટ કરીને રિચાર્જ પર ક્લિક કરવાનું રહેશે। સર્વરના હિસાબે થોડોક સમય લાગી શકે છે। રિચાર્જ પર ક્લિક કરશો એટલે પ્રોસેસ લખેલું આવશે, ત્યારબાદ તમારે પાસવર્ડ અને પિન નાખવાનો રહેશે રિચાર્જ માટે। પાસવર્ડ ને પિન નાખી નીચે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। પાસવર્ડ ને પિન એ પણ વસ્તુ કોઈને ફ્રેન્ડ સર્કલમાં શેર નહીં કરવું, આ ખાસ વાત છે સીએસસીની, જેટલા પણ સીએસસી જોઈન થયા હોય તે। પાસવર્ડ ને પિન નાખી પે પર ક્લિક કરશો એટલે વોલેટમાંથી તમારા પૈસા કપાઈ જશે, પેમેન્ટ સક્સેસફુલ લખેલું આવી જશે। તો રિચાર્જ થઈ જશે। તો પેમેન્ટ સક્સેસફુલ રિચાર્જ હવે જીઓમાં થઈ ગયું છે। હવે આપણે જાણીશું કે તમે જે 349 રિચાર્જ કર્યું છે તો સીએસસી દ્વારા તમને કેટલું કમિશન મળે છે। તો ફરીથી તમારે બેક આવવાનું રહેશે, મોબાઈલ નંબર રિફિલ નંબર મળી જશે, ત્યારબાદ આપણે બેક આવીશું। બેક આવવા માટે તમે સર્ચ પર ક્લિક કરવાનું રહેશે, ફરીથી જે પણ સીએસસી હતી સીએસસી લખીને તમારે બોક્સ પર ક્લિક કરવાનું રહેશે। ફરીથી લિંક પર ક્લિક કરીશું આપણે, ત્યારબાદ ફારવર્ડ ડિસ્પોર્ટ દેખાશે, ડેશબોર્ડ પર ક્લિક કરવાનું છે, જેમ કે પહેલાં આપણે પાસવર્ડ માર્યો છે તો ડાયરેક્ટ પેજ ખુલી જશે। અહીંયા તમારે રિચાર્જ જોવા માટે ઓર્ડર હિસ્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમે જે પણ રિચાર્જ કર્યું તે અહીંયા ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે જેટલું રિચાર્જ કર્યું 350, કમિશનની વાત કરીએ તો 4.74% આપે છે। વિડીયો જોવા માટે ધન્યવાદ। તો આવે નવા એક વિડીયોમાં આપણે ફરીથી મળીશું। જય હિન્દ।